સમગ્ર ગુજરાતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે મહેસાણાની શ્રી સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત BAOU કોલેજના પરીક્ષા કેન્દ્ર ઉપર એક અનોખી પહેલ કરવામાં આવી છે। આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની પરીક્ષામાં ઉંમરમાં મોટા હોય તેવા વિદ્યાર્થીઓ પણ અભ્યાસ સાથે જોડાયેલા હોય છે, જેમાં ઘણી ખરી મહિલા માતાઓ તેમના નાના બાળકોને સાથે લઈ પરીક્ષા આપવા આવતી હોય છે। તે સમયે આ નાના બાળકોને સાચવવા તકલીફ પડતી હોય છે, તેને ધ્યાને લઈ શ્રી સાર્વજનિક કેળવણી મંડળ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી અને ઘોડિયાઘરની સગવડ કરવામાં આવી છે, જેના કારણે નાના ભૂલકાઓ શાંતિપૂર્ણ માહોલમાં ઘોડિયાઘરમાં રહી શકે, રમી શકે અને તેમની માતાઓ પણ જરાય ચિંતા કર્યા વગર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે। શ્રી સાર્વજનિક કેળવણી મંડળ મહેસાણા એજ્યુકેશન ક્ષેત્રે જિલ્લામાં સૌથી મોટી અને સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી સંસ્થા છે, જેના સંચાલન નીચે આશરે 17,000થી વધુ વિદ્યાર્થીઓ આ સંસ્થામાં અભ્યાસ કરી રહ્યા છે। શ્રી સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું અભ્યાસ કેન્દ્ર આ સંસ્થામાં ખૂબ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે। યુનિવર્સિટીએ આ સંસ્થાને પરીક્ષા કેન્દ્ર તરીકે પણ અહીં કેન્દ્ર ફાળવેલું હોય ત્યાં લર્નિંગ ડિસ્ટન્સ યુનિવર્સિટીથી અભ્યાસ કરતા ઘણા ઉંમરમાં મોટા હોય તેવા લોકો પણ આ અભ્યાસ કેન્દ્ર સાથે જોડાયેલા હોય છે અને તેમની સમયાંતરે જે પરીક્ષાઓ આપતી હોય છે ત્યારે તેઓ પરીક્ષા આપવા આવતા હોય છે। શિક્ષણ વિભાગના માર્ગદર્શિકા મુજબ ઘણી મહિલા બહેનો જે પોતાના નાના બાળકોને લઈને સંસ્થામાં પરીક્ષા આપવા આવતા હોય છે તેમને ધ્યાને રાખીને બાળકોની સારી રીતે સાર સંભાળ થાય તે હેતુસર અહીં ઘોડિયાઓની વ્યવસ્થા કરેલી છે અને આ ચાલુ સાલે અત્યારે જે પરીક્ષા હાલ ચાલી રહી છે તેમાં ઘણી માતાઓ પોતાના નાના ભૂલકાઓને લઈને પરીક્ષા આપવા આવતી હોય છે, ત્યારે એ ઘોડિયાઘરમાં અત્યારે એમના બાળકો ખૂબ સારી રીતે એમને રમી રહ્યા હોય છે અને એ માતાઓ પોતાના ચિંતા વગર, બાળકની ચિંતા વગર ખૂબ તંદુરસ્ત વાતાવરણમાં પરીક્ષાઓ આપે તે માટે મંડળે આ વ્યવસ્થા કરેલી છે। ITV ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।